વડોદરા શહેરમાં નો રિપીટ થિયરી આવશે અને અમારા જેવા બી માનતા હતા કે નો રિપીટ થિયરી આવી જોઈએ, કારણ કે જે રીતે છેલ્લા 5 વર્ષમાં વડોદરા શહેરનો કોર્પોરેશનનો વહીવટ જોયો છે, છેલ્લા 10 વર્ષમાં જોયો છે, બધાએ જે બિહેવથી કામ કર્યું છે, પાર્ટીને બી ગણકારી નથી અને અમે જ છીએ તો પાર્ટી છે એવું જે લોકોના મનમાં અભરખો હતો કે અમે જ છીએ તો પાર્ટી છીએ. કોલર પર તાવ દઈને ફરતા હતા એ લોકોને પાર્ટીએ બતાવી આપ્યું છે કે પાર્ટી સર્વોપરી છે. તમે જે કંઈ કરો એ પાર્ટીના હિતમાં કર્યું નથી, એનું તમે આ ભોગવી રહ્યા છો. એટલે જે થયું છે એ પાર્ટીએ યોગ્ય નિર્ણય લીધો છે. નો રિપીટ થિયરી ઘણા સમયથી એની વાત ચાલતી હતી. અહીંના જે કંઈ બી મેસેજો હતા કોર્પોરેશનના એ પાર્ટીના હાઈકમાન્ડ સુધી પહોંચતા હતા અને હાઈકમાન્ડે બી જોયું કે યાર વડોદરા શહેર કેમ આટલું પાછળ રહી જાય છે અને એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે એવો જ હતો પાર્ટીએ અને આ લીધો છે. ટફ સખત નિર્ણય લીધો છે, એને હું આવકારું છું. જેમ આપે બે વસ્તુઓ પૂછી છે, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ આખા ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાઓમાં 7,000થી વધારે નવા યુવાનો જેમની ઉંમર 21 વર્ષથી 45 વર્ષ વચ્ચેની છે એવા નવા કાર્યકર્તાઓને આ જવાબદારી સોંપેલી છે. ભારતીય જનતા પાર્ટીનું જ્યારે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે અને ભારતીય જનતા પાર્ટી આપણે જ્યારે એવું કહેતા છે કે પાર્ટી વિથ ડિફરન્સ છે અને પ્રયોગશીલતામાં જ્યારે પાર્ટી માને છે ત્યારે અને આટલા બધા જ્યારે કાર્યકર્તાઓ ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે. એ જ પ્રકારે કેટલાય એટલે 7,000થી પણ વધારે નવા કાર્યકર્તાઓને જ્યારે ચૂંટણી લડવાની જવાબદારી સોંપેલી છે. તો આ એક પ્રયોગ ફક્ત ભારતીય જનતા પાર્ટી જ કરી શકે છે અને તમામ કાર્યકર્તાઓને સહર્ષે સ્વીકાર કરી લીધેલો છે. જે બીજી વાત આપણે કરી કે લાખાવાલા સાહેબની જે વાત કરી, લાખાવાલા સાહેબનું આ જે સ્ટેટમેન્ટ છે એમનું પોતાનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. એનું કારણ છે કે પાર્ટીએ એમને મીડિયામાં જવાબ આપવા માટેની કોઈ જવાબદારી સોંપેલી નથી. એ પાર્ટીના પ્રવક્તા નથી, એમની પાસે એવી કોઈ વ્યવસ્થા કે એનાથી હોદ્દાના રૂએ તેઓ આ પ્રકારની વાત કરી શકે. આ વાત ફક્ત વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કે પ્રદેશમાંથી જે મીડિયા સેલના લોકો છે એ જ કરી શકે. લાખાવાલાજી વડોદરા શહેરના પ્રમુખ નથી કે ગુજરાતના પ્રમુખ નથી, એટલે તેમનું આ જે સ્ટેટમેન્ટ છે વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તાઓને ટિકિટ નથી મળી, આજે આપણે 1,500થી વધારે કાર્યકર્તાઓ જ્યારે ટિકિટની દાવેદારી કરી હશે અને દરેક રાજકારણમાં રહેનારા તમામ કાર્યકર્તાઓને ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો હક છે, પરંતુ પાર્ટી જ્યારે ફક્ત ને ફક્ત 76 ઉમેદવાર જ આપી શકે છે ત્યારે બાકીના હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આપ જોઈ રહ્યા છો સાથે જોડાયા છે અને ગઈકાલથી જ આ પ્રકારની ફેરણીનો શુભારંભ થઈ ચૂક્યો છે. વડોદરા શહેરની જનતા પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના આ જ પ્રમાણે ખોબલે મતો આપીને આશીર્વાદ આપી રહી છે. ત્યારે મને એવું લાગે છે કે આ લાખાવાલાજીનું જે સ્ટેટમેન્ટ છે એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે, એને પાર્ટી જોડે કોઈ સંબંધ નથી અને એ વ્યક્તિગત તો માણસ ગમે તે બોલી શકે, ફક્ત એમને મર્યાદા રાખીને મીડિયામાં આ વાત કરવાની નહોતી. એમને કરી છે, એમનો વ્યક્તિગત વિષય છે. અમારા વડીલ છે એ બોલે પણ એમનો વ્યક્તિગત વિષય. એક તરફ અધ્યક્ષ એવું કહી રહ્યા છે કે 76 અમે કમળ લાવવાની વાત ચાલી રહી છે. આ સ્ટેટમેન્ટ વડોદરા શહેરમાં કેટલું નેગેટિવ છે? બિલકુલ નેગેટિવ નથી જઈ રહ્યું, કારણ કે તમામ કાર્યકર્તાઓને ખબર છે કે લાખાવાલા સાહેબ પાસે એવી કોઈ પાર્ટીએ જવાબદારી આપેલી નથી કે તેઓ આ સ્ટેટમેન્ટ આપી શકે અને આખી જનતા જાણે છે. વડોદરાની જનતા કોઈ એક ચહેરાને જોઈને, કોઈક એક બાળુ શુક્લ કે લાખાવાલાજીના ચહેરાને જોઈને વોટ નથી આપતી. એ નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીના કામોના કારણે આ પ્રમાણે વોટ આપે છે. ડબલ એન્જિનની સરકાર જ્યારે ગુજરાતમાં, દિલ્હીમાં, ગુજરાતમાં અને વડોદરા શહેરમાં સરસ રીતે કામ કરી રહી છે, આટલા બધા વિકાસના કામો થઈ રહ્યા છે, વિકાસના કામોના પ્રતિસાદ રૂપે જ્યારે જનતા બધાની સાથે છે ત્યારે આ એમના બોલવાથી કોઈને કોઈ કાર્યકર્તાના પણ કશું અસર નથી અને લોકોમાં તો બિલકુલ નથી. પક્ષ એક્શન લેશે? શેનું સેક્શન? પક્ષ એક્શન લેશે હવે એમની સામે? નહીં, એમનો વ્યક્તિગત વિષય. ના, એમને પાર્ટીની વિરુદ્ધ કામગીરી નથી કરી, એમને પોતાનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. પાર્ટીના વિરુદ્ધના ચૂંટણી પ્રચારમાં નથી નીકળ્યા, ચૂંટણીમાં ફોર્મ નથી ભર્યું, એવો વિષય નથી. એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ છે. ઠીક છે, એમને આપ્યું, વડીલ છે, આપે. લાખાવાલા અને એમના પરિવારજનોના ડીએનએમાં જ બીજેપી છે. 100% લાખાવાલાજી અમને તમને કહું કે 1980માં પણ તેઓ યુવા મોરચા તેઓ કામ કરી રહ્યા છે. એના ભાભી તો એમના પિતાજી અને એમના કાકાજીએ જિલ્લામાં આખું વડોદરા જિલ્લાનું જનસંઘ ઊભું કરેલું છે. અમારા નંદાબેન છે, તેમના બાપુજીએ વડોદરા શહેરનું સંગઠન ઊભું કરેલું છે, કેશવરાવ જોશીએ. એટલે ડીએનએ તો છે જ અને એ લાખાવાલાજીનો જેમ મેં કીધું એમનો વ્યક્તિગત વિષય છે, એના અંદર ડીએનએ નો કોઈ વિષય છે નહીં.